લાલ કિતાબ, જેના સામાન્ય અને વૈજ્ઞાનિક ઉપાયો તમારા માટે પથદર્શક અવશ્ય બનશે. લાલ કિતાબ બનશે આપની સમસ્યાનો અંત, જેમાં આપના માર્ગદર્શક રહેશે શ્રી હરિવદનભાઈ ચોકસી. નમસ્કાર મિત્રો, હું હરિવદન ચોકસી આપ સૌનું સ્વાગત કરું છું. મિત્રો, આજના વિડીયોમાં આપનું ખૂબ ખૂબ સ્વાગત. મિત્રો, રોજની જેમ આજે પણ જોઈએ આપણે આજનું દૈનિક રાશિફળ. તે પહેલાં જોઈએ આજનું પંચાંગ. વિક્રમ સંવત 2080 ઈસવીસન 2024, જેઠ સુદ 11 મંગળવાર. મિત્રો, આજે પણ 11 છે, તારીખ 18/6/2024. મિત્રો, આજના સૂર્યોદયનો સમય સવારે 5:56 અને સૂર્યાસ્તનો સમય સાંજે 7:25. આજની ચંદ્ર રાશિ છે તુલા અને આજનું નક્ષત્ર છે સ્વાતિ. મિત્રો, આજે જેમનો જન્મદિવસ છે એ લોકોને અમારા તરફથી ખૂબ ખૂબ શુભકામના. જીવનમાં જ્યાં જ્યાં યોગ્ય સમયે લાગણી બતાવવાની હોય ત્યાં બતાવજો, તો તમને જીવનમાં ઘણા ફાયદાઓ મળશે. સંબંધો સચવાશે અને સપોર્ટ હંમેશા મળતો રહેશે. તો મિત્રો, આજે જે બાળકો જન્મ લેશે એ લોકોની રાશિ રહેશે તુલા, અને આજના જન્મેલા બાળકો ખૂબ જ અતિ સંવેદનશીલ હશે. તો આવા બાળકોને હંમેશા સાચવીને રાખવા જરૂરી બને છે. નાની નાની બાબતમાં જ્યારે બાળકો ડિસ્ટર્બ થાય ને ત્યારે બચપનમાં ખાસ સંભાળો, નહીં તો બાળકો ડિપ્રેશન તરફ આગળ વધે છે. તો મિત્રો, હવે જોઈએ આપને આજનો સુવિચાર. મિત્રો, સંબંધોમાં બંને તરફથી સચવાઈને તો જ આ સંબંધો ટકી રહી છે અને મીઠાશ પણ રહી છે. બાકી એક તરફથી તો જો રોટલો શેકીએ ને તો પણ બળી જાય છે. સંબંધોમાં બંને બાજુની મીઠાશ જરૂરી છે. તો મિત્રો, હવે સમય થયો છે આજની વૈદ્યકીય સલાહનો. કમળો થાય કમળો ત્યારે 4 તોલા દહીં, 40 ગ્રામ દહીં અને 10 ગ્રામ હળદર ભેગા કરીને કમળાના દર્દીને ખવડાવવામાં આવે ને તો થોડા જ દિવસમાં કમળો કંટ્રોલ થઈ જાય. તો મિત્રો, હવે સમય થયો છે આજના ઉપાયનો. આજનો ઉપાય છે ને ચોક્કસ રીતે ધ્યાનમાં રાખજો. જો તમે બની શકો ને તો જે વ્યક્તિત્વ તમારા ખાનગી જીવનમાં છે ને એ જ વ્યક્તિત્વ જાહેર જીવનમાં લાવજો, તો તમને સફળતાઓ મળે. પેલી કહેવત છે ને, હાથીના ચાવવાના જુદા ને દેખાડવાના જુદા, એવું નહીં. એવું વ્યક્તિત્વ ક્યારેય કોઈનું ન હોવું જોઈએ. તો મિત્રો, હવે સમય થયો છે આજનું દૈનિક રાશિફળ જાણવાનું. પહેલી રાશિ મેષ રાશિ. મેષ રાશિવાળા માટે આજના દિવસે જીવનમાં આવતા નાના મોટા અવરોધો દૂર થતા દેખાય અને આજના દિવસનું કામ સરળતાથી સફળ રીતે તમે પૂર્ણ કરી શકો. આજે સકારાત્મક પરિણામ તો ચાખવા મળે જ, પણ સાથે સાથે સારી અને મોટી પ્રગતિ પણ આપણા જીવનમાં જોડાય. વૃષભ રાશિવાળાએ આજે દિવસની શરૂઆત મગજના વિચારોને પોઝિટિવ રાખીને કરવી જરૂરિયાત દેખાય છે. આજે છે ને વધારે પડતી ચિંતા તમારા માટે નુકસાન કરતા સાબિત થઈ શકે, તો આજે ચિંતાઓથી દૂર રહેશો એટલું સારું પરિણામ પ્રાપ્ત કરી શકાય. આજે તમારા કાર્યક્ષેત્રમાં જે અધૂરા કામ પડેલા છે ને તેની પર બી ધ્યાન આપો, એ કાર્યો પણ તમે આજે પૂર્ણ કરી શકશો. મિથુન રાશિવાળા માટે આજે આવકમાં ખૂબ સારો સુધારો થતો દેખાય છે. વેપારમાં, નોકરીમાં તમે જે લક્ષ્ય રાખીને આગળ વધો છો ને એમાં સારી સફળતા મળે. આજે જે લોકોના વેપાર વિદેશથી જોડાયેલા છે એ લોકોને વિદેશથી ખૂબ સારા સમાચાર પ્રાપ્ત થાય. અને મિત્રો, આજે કુટુંબના સભ્યોની જરૂરિયાત પર ધ્યાન જરૂર આપજો. કર્ક રાશિવાળા માટે આજે મિત્રોની મદદ જરૂરથી મળતી દેખાય છે. આજે તમારી આર્થિક પરિસ્થિતિમાં થોડો ઘણો ફેરફાર આવે, પણ એ પોઝિટિવ હશે અને તમારા માટે ફાયદાકારક પણ હશે. આજે તમારા કાર્યક્ષેત્રમાં અટકેલા કાર્યો પર ધ્યાન આપશો તો તમને વધુ અને સારી સફળતા મળે. આજે મિત્રો, કોઈની પણ સાથે વાદ વિવાદથી બચજો તો વધુ ફાયદો. સિંહ રાશિવાળા માટે આજે મોસાળ પક્ષથી મોટો ફાયદો મળતો દેખાય. આજે તમારા વેપારને લગતા અધૂરા રહેલા કામો પર ધ્યાન આપશો તો એ પણ પૂર્ણ કરી શકશો. આજે કોઈ જૂના
બચપનના મિત્રને મળવાનું સંભવ છે અને આજે તમે મળી પણ શકો ને આજની મુલાકાત તમારા માટે યાદગાર પણ બની જાય. કન્યા રાશિવાળા માટે આજે કંઈક નાના પણ બહુ અગત્યના સમાચાર આવે જે તમારી આર્થિક ચિંતાઓને દૂર કરી જાય. આજે કોઈ પણ કામમાં દિલ દઈને કામ કરશો તો પ્રગતિ તો ખરી જ, પણ સાથે મોટી આર્થિક સફળતાઓ પણ મળે. હોય લગ્ન મિલાપમાં વિઘ્ન કે પછી હોય બાળકને લગતી સમસ્યા, હોય શરીરમાં કોઈ ગંભીર બીમારી કે પછી હોય દાંપત્ય જીવનની સમસ્યા અથવા તો છે નોકરીની સમસ્યા, આ તમામ સમસ્યાના ઉકેલ માટે જોતા રહો લાલ કિતાબ. તુલા રાશિવાળા માટે આજે સામાજિક કામોમાં બહુ મોટી અને સારી સફળતા મળે. આજે માન સન્માન વધે અને ચોક્કસ તમારા કામને વખાણવામાં આવે. આજે છે ને ભાઈ, પારિવારિક કામોમાં જીવ થોડો મોટો રાખજો. જતું કરવાની ભાવના સાથે આજે ચાલશો તો ત્યાં પણ તમારો સિક્કો તમે જમાવી શકશો. વૃશ્ચિક રાશિવાળા માટે આજે કૌટુંબિક સુમેળ સાધવો ખૂબ જરૂરી, અને આમાં જો તમે સફળ થયા તો નાણાકીય બાબતમાં ખૂબ સારી અને મોટી રાહત મળી શકે છે. આજે તમારા જીવનમાં સકારાત્મક પરિવર્તન આવવાની શક્યતાઓ મોટી છે, તો એની તૈયારી સાથે દિવસની શરૂઆત કરજો. ધનરાશિવાળાએ આજે પ્રવાસમાં ધ્યાન રાખવું ખૂબ જરૂરી, અને ખાસ કરીને પ્રવાસ કરતી વખતે તમારા ક્રોધ પર કાબૂ રાખજો, વાણી પર કંટ્રોલ જરૂર રાખજો, નહીં તો પ્રવાસમાં નુકસાનની શક્યતાઓ મોટી છે. આજે આધ્યાત્મિક કાર્યમાં થોડો સમય વધુ આપશો તો મન શાંત રહેશે. મકર રાશિવાળા માટે આજે મિલકત અંગેના કામોમાં સરળતા આવતી દેખાય છે. મિલકત અંગેના કામો આજે સરળતાથી પૂરા કરી શકાય. આજે ખરી દિશામાં કરેલો પ્રયત્ન મોટી અને સારી સફળતા અપાવી જાય. પણ મિત્રો, આજે થોડી ધીરજ સાથે શરૂ કરજો કોઈ પણ કામ, તો વધુ સારા પરિણામ પ્રાપ્ત થાય. કુંભ રાશિવાળાએ આજે ખાસ કોઈ કરાર કરવાનો હોય તેમાં પૂરતું ધ્યાન આપવું જરૂરી છે. આજે કોઈ પણ અઘરું લાગતું કામ હશે ને, એનું સકારાત્મક અને સારું પરિણામ આવશે. તો આજે તમારી જે આવડત, હોશિયારી એ કામ લાગી જાય. આજે પરિવારમાં માધુર્ય જાળવી રાખજો તો તમને સાંજના છેડે સારો ફાયદો મળે. મીન રાશિવાળા માટે આજે માનસિક થાકથી દિવસની શરૂઆત થતી દેખાય છે. આગળના સમયનું કોઈ કામ એવું હોય કે જે આપણને માનસિક થાક આપતું હોય, તેનાથી આજે દિવસની શરૂઆત થાય. પણ અહીંયા આપણે ધીરજ રાખવાની છે, મન શાંત રાખવાનું છે, આપણા વિચારોને સકારાત્મક રાખીને દિવસની શરૂઆત કરવાની છે. આજે અંદરના મનમાં ભલે અજંપો રહી, પણ બહાર આપણે આપણો વાણી વર્તનનો વ્યવહારને ખૂબ જાળવીને ચાલશું ને, તો આજનો દિવસ આપણા માટે સારી સફળતા લઈને આવે. તો મિત્રો, આ તો તમારા માટે આજના દિવસનું રાશિ. પણ આજનો વિડીયો ગમ્યો તો લાઈક કરો, શેર કરો. યુટ્યુબ જોનારા શેર કરે ને સબસ્ક્રાઈબ કરે. વરિયોદન ચોકસી આપ સૌની રજા લઉં. ફરી મળીએ નવા વિડીયોમાં નવી જાણકારી સાથે. તો ચાલો, બદલીએ જિંદગી. નમસ્તે.